MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. ઘણા રાજ્યોમાં રવિવારે વાવાઝોડા બાદ ભારે વરસાદ અને કરા પડ્યા. આ સમયગાળા દરમિયાન વીજળી પડવાથી કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે અને આ પછી વરસાદમાં ઘટાડો થવાની સાથે તાપમાનમાં વધારો થશે. એ દ્રશ્યો પણ અલગ અલગ રાજ્યના આપને બતાવ્યા છે કે જ્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજસ્થાન હોય કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ હોય કે હિમાચલ પ્રદેશ, તમામ જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે. દરેક જગ્યા પર અષાઢ મહિના જેવો માહોલ જોવા મળ્યો છે. માઉન્ટ આબુ અને ઉદયપુરમાં તો જાણે કે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હોય તે પ્રકારની સ્થિતિ છે. ઉત્તર પ્રદેશથી તમિલનાડુમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે. આપને જણાવી દઈએ કે 2 દિવસ સુધી આવું જ વાતાવરણ રહેવાનું છે. ત્યારબાદ વરસાદમાં ઘટાડો થવાની સાથે જ તાપમાનમાં વધારો થશે. ઉત્તર પ્રદેશના વારાણસી, મોરાદાબાદ, મિર્ઝાપુર અને આઝમગઢ વિભાગના કેટલાક જિલ્લાઓમાં હવામાન બદલાયું છે અને ઝરમર વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાયો હતો. ઉત્તરાખંડના દ્રશ્યો પણ આપ જુઓ. મસૂરીમાં ભારે વરસાદ બાદ કેમ્પ્ટી ફોલમાં જોરદાર પાણીનો પ્રવાહ જોઈ શકાય છે. ઝરણામાં પાણીની સાથે જ પહાડ પરથી કાટમાળ અને પથ્થર પણ પડતા દ્રશ્યોમાં કેદ થયા છે. આ તરફ હિમાચલ પ્રદેશના દહેરાદૂનમાં પણ ભારે વરસાદને પગલે અનેક લોકો ફસાયા હતા. માલદેવતા પાસે વાદળ ફાટ્યું અને સાંગ નદીમાં એકાએક જળસ્તર વધી ગયું હતું. પૂર જેવી સ્થિતિને પગલે અનેક લોકો ફસાયા હતા અને લોકોનો જીવ તાળવે ચોંકી ગયો હતો. જોકે તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ તરફ તમિલનાડુની પણ વાત કરી લઈએ કે જ્યાં પણ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જળમગ્નની સ્થિતિ જોવા મળી છે, જેને પગલે વાહન વ્યવહારને પણ મોટા પાયે અસર પહોંચી હતી. IMDએ 9 થી 11 મે સુધી આવા જ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવે ઉત્તર પ્રદેશની રાજધાનીના પણ દ્રશ્યો બતાવી કે જ્યાં રાજધાની સહિત રાજ્યના 30 થી વધુ જિલ્લાઓમાં છેલ્લા 1 અઠવાડિયાથી હવામાન ખુશનુમા રહ્યું છે. વાદળોની હિલચાલ અને કેટલાક સ્થળોએ હળવા વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં લગભગ 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે લખનૌ સહિત પૂર્વાંચલના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી જાહેર કરી છે. અને હવે આ દ્રશ્યો જુઓ પ્રસિદ્ધ પર્યટક સ્થળ માઉન્ટ આબુના. ત્યાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. અહીં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. વિઝિબિલિટી ઘટી છે અને જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ભર ઉનાળે આબુમાં બદલાયેલા આ વાતાવરણને પગલે પ્રવાસીઓમાં એક ખુશીની લહેર જોવા મળી હતી. તો વરસાદી માહોલથી રાજસ્થાન પણ બાકાત નથી. રાજસ્થાનના ઉદયપુરમાં પણ વાતાવરણમાં એકાએક જ પલટો જોવા મળ્યો હતો અને કાળઝાળ ગરમી વચ્ચે એકાએક વરસાદ જોવા મળ્યો અને કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો અને ક્યાંક ઝાપટા પણ પડ્યા હતા. અને હવે MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH